પ્રાંતિજ શહેરમાં તારીખ 20મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધના પગલે બજારો સજ્જડ રીતે બંધ રહ્યા હતા. પ્રાંતિજ શહેરમાં તારીખ 20મી સપ્ટેમ્બરના રોજ બજારો સંપૂર્ણ રીતે બંધ રહેવા પામ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલ અગમ્ય નિર્ણયો જેવા કે ડીઝલના ભાવમાં લીટરે ₹5નો વધારો, એફડીઆઈ એટલે કે વિદેશી વેપારીઓને ભારતમાં રોકાણ કરવાની છૂટ તેમજ ગૃહિણીઓને રાંધણ ગેસના 12 માસમાં ફક્ત 6 સિલિન્ડર આપવાની જાહેરાત કરતા સમગ્ર દેશભરના નાગરિકોએ તેનો પ્રચંડ વિરોધ દર્શાવવાના હેતુસર આપેલ ભારત બંધના એલાનને પ્રાંતિજના વેપારી ભાઈઓએ સંપૂર્ણ રીતે સમર્થન આપીને તમામ બજારો બંધ રાખ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના ટેકાવાળી કેટલીક પાર્ટીઓએ ભારત બંધના આપેલ એલાનને લગભગ મોટાભાગના શહેરોમાં સમર્થન મળ્યું હતું. પ્રાંતિજમાં ભારતીય જનતા પાર્ટી શહેર તેમજ તાલુકા મંડળ દ્વારા એક પત્રિકા છપાવીને પ્રાંતિજના વેપારીઓને બંધ પાડવા વિનંતી કરતો પ્રાંતિજના નાના મોટા તમામ વેપારી મિત્રોએ સહકાર આપીને બજારો સજ્જડ રીતે બંધ રાખ્યા હતા. પ્રાંતિજના હાર્દસમા ભાંખરિયા બસ સ્ટેન્ડ વિસ્તાર, શાસ્ત્રી બજાર, નવા બજાર, બજાર ચોક તેમજ નાની ભાગોળ વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસ વિભાગના કર્મીઓ ખડે પગે ફરજ બજાવતા નજરે પડતા હતા. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.